માંડવીમાં 84મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ અને હોમિયોપેથિક કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ. માંડવીના લોહાણા બોર્ડિંગ ખાતે સમાજસેવાના ઉમદા હેતુ સાથે 84મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ તથા હોમિયોપેથિક આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનું આયોજન શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગણીવર્ય રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ અને મુનિ પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. કેમ્પને ધીરેનભાઈ, સાકરબેન વસંત તથા મકાબાઈ કાનજી ગાલા, ગઢસીસા ગોરેગાંવ પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત શ્રી રામકૃષ્ણ મઠ ભુજના સહયોગથી હોમિયોપેથિક કેમ્પ પણ યોજાયો હતો, જેમાં અનેક દર્દીઓએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમે આંખોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવી હતી. કાર્યક્રમ દરમિયાન લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, શાંતિલાલ ગણાત્રા, રાજકોટથી આંખના ડોક્ટર ધર્મેન્દ્ર કાચલે અને ડોક્ટર મનોજ માકાણીની ટીમ, હોમિયોપેથિક ડોક્ટર શીતલબેન મારવાડાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ચોથાણી, શંકર ખારવા, દિનકર જોશી, રાજેશભાઈ કષ્ટા, જયસુખ રાઠોડ, જીતેન્દ્ર સજદે, પનુ દરજી, કિશોર શાહ, કિશોર ગટ્ટા, રમેશ ખારવા સહિતના કાર્યકરોએ ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું અસરકારક સંચાલન તેમજ અંતે આભાર વિધિ હસમુખભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. સમાજના વિવિધ વર્ગોના લોકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો આ સેવા કેમ્પ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો અને આયોજકોના આ પ્રયાસને ઉપસ્થિતોએ બિરદાવ્યો હતો. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. ગણાત્રા, પ્રમુખ માંડવી લોહાણા બોર્ડિંગ અને ટ્રસ્ટી લોહાણા બોર્ડિંગ માંડવી. આજે કેમ્પમાં લગભગ આજે 125 થી 150 પેશન્ટ બધા આવેલા, જેમાંથી 60-65 કેમ્પ આઈ કેમ્પમાં અને 70-80 જેવા પેશન્ટ ત્યાં અમારા હોમિયોપેથી કેમ્પમાં. એમ બંને કેમ્પમાં થઈ લગભગ 150 પેશન્ટોની આજે ઓપીડી કરવામાં આવી અને એ ઓપીડી દ્વારા જે કેટલાક પેશન્ટો જે ઓપરેશનને લાયક હશે એમને અહીંયાથી બસમાં ફ્રીમાં લઈ જવામાં આવશે. પાછા એમનું ઓપરેશન થઈ ગયા બાદ પાછા માંડવી મૂકી જવામાં આવશે અને આ રીતે પેશન્ટોની ફ્રીમાં સેવા થાય છે. અમારી બોર્ડિંગ તરફથી ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય પણ મેડિકલના જે કેમ્પો કરવામાં આવે છે અને અગાઉ પણ અહીંયા લેડીઝના ચેસ્ટના કેન્સર માટેના કેમ્પ પણ થઈ ગયા છે અને અહીં જુદા જુદા અવારનવાર જુદા જુદા કેમ્પો વર્ષમાં ઓછામાં ઓછા 6 થી 7 આઈ કેમ્પ સિવાયના અને હોમિયોપેથીના કેમ્પ સિવાયના પણ બીજા જુદા જુદા કેમ્પો અહીં મેડિકલના કરવામાં આવે છે. મેડિકલના સાધનો પણ એ વસાવવામાં આવ્યા છે અને પેશન્ટને કેમ્પ સારવાર મળે એની અમે દરકાર કરીએ છીએ. અત્યાર સુધી જે કેમ્પના દાતાઓ તરફથી દાન મળતું એ દાનની રકમની જગ્યાએ હવે અમારે પણ થોડોક ફેરફાર કરવો પડે છે. મારા સહ ટ્રસ્ટી શાંતિલાલભાઈ છે એ બાબતમાં પ્રકાશ પાડશે અને આ કેમ્પ જે છે એ આજનો કેમ્પ અને એના દાતા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને માંડવીની જનતાને આ મોતિયાના જે નિઃશુલ્ક કેમ્પથી ખૂબ ફાયદો થયો છે અને માંડવીની જનતાને એનો જે આજુબાજુની અને ગરીબ જનતા છે એને ખૂબ ફાયદો થયો છે અને કચ્છને મોતિયા મુક્ત કરવો એ જે અભિયાન ચાલે છે એ મોતિયા મુક્ત અભિયાનમાં માંડવી પણ એમાં સાથ આપે અને એ રીતે આપણે આ કાર્ય અમારી બોર્ડિંગ અને એની અમારી આખી સ્વયંસેવકોની ટીમ એ આખી સંભાળે છે અને ખરેખર જે સ્વયંસેવકો સેવા આપે છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એટલે અમારી આ ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માંડવીમાં ગત ચોમાસા વખતે 2 વર્ષ પહેલાં ચોમાસા જે જૈન સાધુ સાધ્વીઓના જે ચોમાસા થાય એમાં ચોમાસા નિમિત્તે માંડવીમાં અચલ કચ્છ જૈન સંઘના બંને ધુરંધર એવા સ્વામી, એક તો અમારા રાજા મહારાજ સાહેબ અને બીજા આપણે
આપણે પ્રિયંકર મહારાજ સાહેબ, આ બંને મહારાજ સાહેબો માંડવી આવેલા અને બંને સાથે મારે નજીકના સંબંધના નાતે એમને અહીં કેમ્પમાં બોલાવેલા અને તેઓ કેમ્પમાં આવેલ અને કેમ્પમાં એમણે આવી અને 12 કેમ્પ એમણે જૈન સમાજના જુદા જુદા દાતાઓના નામથી 12 કેમ્પ એમણે કરવા માટેની તે વખતે એમણે વચન આપેલું અને તે વખતે એમણે જે નામ આપેલા એ 12 દાતાઓ પૈકી આજે આપણે જૈન શાસન આપણે શિરોમણી તપ ચક્રવર્તી જૈન આચાર્ય પરમ પૂજ્ય ગુણોદય મહારાજ સુરીશ્વરજી મહારાજ સાહેબના આત્મ સેયાર્થે તેમના ગણીવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિ શ્રી પ્રિયંકર મહારાજ સાહેબ ના પ્રેરણાથી શ્રી ધીરેનભાઈ સાકરબેન વસંત અને મકામભાઈ કાનજી ગાલા તથા પ્રણવ સાનવી અને ભાવિની તથા નીતિન સાવલા જે તમામ ગઢસીસાના જૈન લોકોના સહકારથી જેઓ મુંબઈમાં ગોરેગાંવ રહે છે એમના દાતાના દાનને એમના સહયોગથી અને પ્રિયંકર મહારાજ અને આપણે રાજામુનિ મહારાજ શ્રીની પ્રેરણાથી આ લોકોએ દાન આપેલ છે અને એમાં અમને બિપિનભાઈ જે એમના બિપિનભાઈ ગાલા છે એમનો ખૂબ સારો સહકાર મળતો રહે છે અને એમના દ્વારા જ્યારે આ કેમ્પ કરવામાં આવે છે ત્યારે દાતા પરિવારનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું. હા, અત્યારે આ 84મો કેમ્પ છે અને અત્યારે અમારી પાસે 131 કેમ્પ બુક થયેલા છે એટલે હજી પણ અમારી પાસે 50 કેમ્પનો બુકિંગ છે અને સાથે સાથે 4 દાતા એવા છે કે જેમણે દર વર્ષે તેમના તરફથી કેમ્પ કરવામાં આવે છે. દર વર્ષે 1 કેમ્પ અમારો રાખવાનો એવા 4 દાતા એટલે અમારે 8 કેમ્પ પૂરતો જો થાય એટલે 8 ચોક 32 ને 8 છક 48 એટલે 6 વર્ષ સુધી 7 વર્ષ સુધીના દાતા અત્યારે અમારી પાસે પેન્ડિંગમાં છે. તેમજ 4 થી 5 દાતા એવા છે કે જેમણે મને પ્રોમિસ આપી છે કદાચ આવતા કેમ્પ વખતે એમના નામ જાહેર કરશું. માંડવીના બહુ જ જાણીતા જે સુખી પેઢી કહેવાય એવા શ્રી કલ્યાણજી ધનજીની પેઢીના એમના સુપુત્ર અને એમના પરિવાર તરફથી પણ 4 કેમ્પની અમને પ્રોમિસ મળેલી છે. એમના તરફથી દાનની રકમ આવી હતી એ પણ અમે જાહેર કરશું અને 3 બીજા દાતા પણ છે અને એ રીતે દાનનો યોગ જે છે એ દાતાઓના સહકારથી અમે આ સફળતાપૂર્વક આ કાર્ય કરી શકીએ છીએ અને એમાં મોટો ફાળો દાતાઓનો છે. એક દાતા એવા છે કે જેમણે અમને ધરપત આપી છે કે જ્યારે કોઈ પણ દાતા ન હોય ત્યારે મારા તરફથી કેમ્પ કરવાના અને મારું નામ પણ નહીં આપવાનું અને પૈસા જે થાય એ મારા તરફથી દરેક કેમ્પના મારા તરફથી લેવાના. તો કેમ્પ ક્યારે પણ બંધ કરશો નહીં એવું એક સખી દાતાએ પણ અમને આશીર્વાદ અને આશ્વાસન અને આશીર્વાદ આપ્યા છે. તો એવા સૌ દાતાઓનો પણ આ સ્થળેથી આભાર માનું છું. मैं डॉक्टर धर्मेंद्र काजले रणछोड़दास बापू चैरिटेबल आँखनी हॉस्पिटल राजकोट की तरफ से आज मांडवी में आया हूँ. आज यहाँ पे आयोजित किया गया है आँख का कैंप जिसमें मोतियाबिंद वगैरह और ड्रॉप वगैरह वितरण किए गए जिसमें से काफ़ी पेशेंट का जांच किया है मैंने. हर महीने यहाँ पे मांडवी कैंप में फ्री ऑपरेशन के लिए कैंप लगाया जाता है जिसमें से बहुत सारे पेशेंट की जांच की मैंने और बहुत सारे पेशेंट को कम से कम 10-12 पेशेंट को ड्रॉप वगैरह दिए. किसी को आँख से पानी वगैरह आना, किसी को चश्मे की जांच के लिए कहा. उसके बाद 10 से 12 पेशेंट को यहाँ पे मोतियाबिंद की शिकायत थी उनको जिसमें से ऑपरेशन के लिए जाना था उनको भर्ती किया यहाँ पे और यहाँ से ले जाना लाना सब फ्री है. શાંતિલાલ વલ્લભદાસ ગણાત્રા લોહાણા બાળાશ્રમના ટ્રસ્ટી. હું પણ આ બાળાશ્રમની અંદર 8 વર્ષ સુધી ભણેલો છું અને બીજી અનેક સંસ્થાઓની અંદર પ્રમુખ મંત્રી તરીકેની મારી જવાબદારી છે. સેવા ही यज्ञ कुंड समिधा सम हम जले दे महासागर में सरित रूप हम मिले. એવો સ્વભાવ અને પરમ કૃપાળુ પરમાત્માની દયાથી અમારા થકી જેટલા સારા કામ થાય એટલા કરીએ છીએ અને આ લોહાણા બાળાશ્રમ અને રણછોડદાસજી ચેરિટી ટ્રસ્ટ રાજકોટ તરફથી ખૂબ જ સહયોગ અને ઉત્તમ કાર્ય થઈ રહ્યો છે. એમાં આજે 84ના કેમ્પની અંદર પણ
સારી એવી સંખ્યાની અંદર ડૉક્ટર સાહેબે એમની આંખો ની તપાસ કરી. એમાં ઘણા પડદાના પેશન્ટ હતા, ઘણાને ચશ્માની પ્રોબ્લેમ હતો, અને અત્રેથી અમે જે મોતિયાના જે કેમ્પ છે એ લોકોને અમે રહી, અને હમણાં નવા સંશોધન પ્રમાણે ડાયાબિટીસના પણ દર્દીઓ હોય એને પહેલાં આપણે ના પાડતા હતા, કંટ્રોલ કરતો, પણ આમાં નવા સંશોધન પ્રમાણે ડાયાબિટીસના પેશન્ટોને પણ રાજકોટ લઈ જવામાં આવે છે, અને ત્યાં એક ઇન્જેક્શન આપી પછી 2 કલાક પછી એનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ આવે છે. આ કેમ્પોની સફળતા એ છે, અને રણછોડદાસજી મહારાજ અને જલારામ બાપાની કૃપાથી આ 84 કેમ્પની અંદર જેટલા લોકો ગયા છે એમાં એક પણ કેસ ફેલ નથી થયો, અને સારું એવું આપણે રિપોર્ટ મળ્યો છે. બીજું, દિન પ્રતિદિન યુદ્ધને કારણે ડીઝલના ભાવ ખૂબ વધતા ગયા, અને આ કેમ્પની અંદર રણછોડરાય ચેરિટી ટ્રસ્ટ જે આપણે ફ્રી ઓફ સેવા આપે છે, પણ અમારી પણ કંઈ લોહાણા બાળાશ્રમની ફરજ થઈ રહી છે, એટલે અમે ડીઝલનો ખર્ચો જવા સુધીનો 15,000 રૂપિયા દર કેમ્પની અંદર આપીએ છીએ. એટલે હવે દાતાઓ છે અને જે અહીંયા કેમ્પની અંદર જે લાભ લે છે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને દાતાઓ પણ થોડાક ઉદાર મને ફંડ ફાળો આપે તો આ જે કેમ્પો છે એ અવિરત ચાલુ રહે અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહે. અસ્તુ. ભારત માતા કી જય. જય જલારામ. હસમુખ પ્રેમજી ઠક્કર, સહમંત્રી માંડવી લોહાણા બોર્ડિંગ. અમારા માર્ગદર્શક અને લોહાણા બાળાશ્રમના પ્રમુખ શ્રી હરીશભાઈ ગણાત્રાની આગેવાની હેઠળ આજરોજ અમે 84મો કેમ્પ પરિપૂર્ણ કરવાના આરે છીએ, અને આજના કેમ્પમાં રામકૃષ્ણ મઠ ભુજના હોમિયોપેથિક ડૉક્ટરોનો કેમ્પ પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીની સર્વે જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં આ બંને કેમ્પનો લાભ લીધો હતો, જેનું અમારી બોર્ડિંગને ગૌરવ છે. આ માત્ર બોર્ડિંગ નથી, પણ જેને કહીએ ને કે સેવા, સાધના અને શિક્ષણ ત્રણેયનો ભેગો સહયોગ હોય છે. અમારી પાસે મેડિકલ સાધનો છે 7 લાખના, એનો પણ માંડવી શહેરની જનતા અને આજુબાજુવાળા બહોળો લાભ લે છે. આજના અમારા 84 કેમ્પમાં સાથ સહકાર આપનાર રામકૃષ્ણ મઠ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ, તેમજ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલના ટ્રસ્ટી અને એમની ડૉક્ટરની ટીમ, અને તેમનો હું માંડવી લોહાણા બોર્ડિંગ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય જલારામ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર,
કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.